જામનગર શહેર માટે ચોમાસાની તૈયારીઓ ચિંતાનો વિષય બની ગઈ છે। દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરીના નામે લાખો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ જોવા મળી રહી છે। ઐતિહાસિક રંગમતી અને નાગમતી નદી પોતાની દુર્દશા પર આંસુ સારતી હોય તેવી સ્થિતિ છે। નદીઓના પટમાં જમા થયેલા કચરાના ઢગલા તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યા છે। ચોમાસાને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે સફાઈની આ સ્થિતિ જામનગરના નાગરિકો માટે જોખમી બની શકે છે। વરસાદના કિસ્સામાં નદીઓના વહેણમાં અવરોધ ઊભો થતાં શહેરમાં પાણી ભરાવાની અને પૂરની સમસ્યા સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે। વિપક્ષનો આક્ષેપ છે કે સફાઈના નામે જે ગ્રાન્ટ ફાળવાય છે તેનો યોગ્ય ઉપયોગ થતો નથી। અલગ છે। અમે માત્ર ને માત્ર આજે ધરણા ઉપર એટલે બેઠા છીએ કે હજી તમારી પાસે સમય છે, ચોમાસું થોડુંક દૂર છે તો તમારી પાસે સમય છે ને આ તાત્કાલિક સફાઈ નદીઓની થાય, પેટા કેનાલોની સફાઈ થાય। જો આ કામગીરી 24 કલાક એટલે મંગળ બુધવાર સુધીમાં નહીં થાય તો જામનગર શહેર કોંગ્રેસ દ્વારા જે નદીનો કીચડ છે, જે ભૂગર્ભ ગટરના પાણી આમાં ઉતર્યા છે, એ પાણીના ગંદવાના કીચડો લઈ અમે કમિશનર ચેમ્બર, જામનગર મહાનગરપાલિકાના ચેરમેન હોય, મેયર હોય, એની ચેમ્બર આગળ આ કચરો ઠલવશે અને એને પણ અહેસાસ કરશે કે જામનગર કેવી ગંદકીથી જીવે છે। ચોમાસામાં જો આ નદીઓ કે કેનાલો સાફ નહીં થાય તો ગયા વખતે જે સ્થિતિ ઊભી થઈ હતી એ સ્થિતિ પાછી ઊભી